ગોંડલના વાડાધરી ગામે આગામી 3 થી 9 એપ્રિલ દરમિયાન ભક્તિ અને સેવાનો અનોખો સંગમ રચાશે. ઓમ આનંદી આશ્રમ ખાતે પૂજ્ય રાજુરામ બાપુ અને મસ્તરામ બાપુની પ્રેરણાથી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં વક્તા ડોક્ટર નિકુંજ મહારાજ ત્રિવેદી કથામૃતનું રસપાન કરાવશે. નોંધનીય છે કે છેલ્લા 25 વર્ષથી આ આશ્રમ 1100 ગૌવંશની સેવા સાથે રાજકોટ સિવિલમાં દરરોજ 800 લોકોને ભોજન અને 18 ગામોમાં વડીલોને ઘરે બેઠા ટિફિન પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે. કથા દરમિયાન રાત્રિના સમયે રાજભા ગઢવી, નિરંજન પંડ્યા અને અલ્પાબેન પટેલ જેવા નામી કલાકારો સંતવાણીની રમઝટ બોલાવશે. આ મહોત્સવમાં પધારવા તમામ ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથાના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. મારું નામ મહેશ વરસાણી, ઓમ આનંદી આશ્રમ શ્રી સીતારામ ગૌસેવા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વાડદરી, પરમ પૂજ્ય સંત શ્રી રાજુરામ બાપુ તથા મસ્તરામ બાપુ ગાયોના લાભાર્થે ગૌશાળાના હિતાર્થે ભાગવત સપ્તાહનું આ આયોજન છે. 7 દિવસીય પ્રોગ્રામનું. કથાના વક્તા શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી ડૉક્ટર નિકુંજ મહારાજ ત્રિવેદી, કાશી પુરાણાચાર્ય, ભાદરવા ગુરુ આશ્રમથી વ્યાસપીઠે બેસી અને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન ઉત્સવોની ઝાંખી, પહેલે દિવસે પોથી યાત્રા, વરાહ પ્રાગટ્ય, કપિલ પ્રાગટ્ય, નૃષિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, આવા ઉત્સવો કથા દરમિયાન પાવન પ્રસંગો ઉજવાશે. તેમજ રાત્રે રમણીય જે પ્રોગ્રામો છે એમાં સંતવાણી 4/4/26ને શનિવારે નિરંજનભાઈ પંડ્યા, બિરજુભાઈ પારોટ, ધીરુભાઈ સરવૈયા, 6/4/26ને સોમવારે રશ્મિતાબેન રબારી, રાજભા ગઢવી, 8/4/26ને બુધવારે અલ્પાબેન પટેલ, ખીમજીભાઈ ભરવાડ અને મનસુખભાઈ વસોયા. આ ત્રણેય રાત્રિના પ્રોગ્રામો છે. તેમજ આજુબાજુના દરેક ગામોમાંથી અસંખ્ય લોકો સેવા માટે આવે છે અને લાખો ભાવિક ભક્તો ત્યાં ભજન, ભોજન, કથા શ્રવણ અને રાત્રિ પ્રોગ્રામમાં પધારે છે. કથા દરમિયાન સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ મહાપ્રસાદનું આયોજન છે. સવારે નાસ્તો, બપોરે મીઠાઈ, દાળ ભાત, શાક, રોટલી, સંભારા, છાશ, પાપડ બધું. સાંજે પણ તેવી જ રીતે ફૂલ મેનુ. હવે અમારી સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એની આછી ઝલક હું આપું તમને. તો આ ગૌશાળાના ઓમ આનંદી આશ્રમ ગૌશાળાના બીજ પરમ પૂજ્ય સંત શિરોમણી રાજુરામ બાપુએ 25 વર્ષ પહેલાં રોપેલા હતા, જે આજે એક વટવૃક્ષ સમાન બની અને વિશાળ છાંયડો આપે છે એવડી સંસ્થા બની ગઈ છે. આ ગૌશાળામાં અંધ, અપંગ, નિરાધાર અંદાજે 1100 ગાયોની સેવા થાય છે. નજીકના 10 થી 12 ગામોમાં જે વયોવૃદ્ધ વડીલો છે, જે લોકોને બંને ટાઈમ ટિફિન સર્વિસ પહોંચાડીએ છીએ, કે જે વડીલો કહેવા કે પોતાની જાતે પોતાનું કામ નથી કરી શકતા, તેવા વડીલોને ડોર ટુ ડોર જઈને ટિફિન આપીએ છીએ. તેમજ મહાશિવરાત્રિએ અઠવાડિયાના શિવરાત્રિ મહોત્સવ દરમિયાન હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસીએ છીએ. તેમજ ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો રાજુરામ બાપુના નાના ભાઈ મસ્તરામ બાપુ, જે શાંતિધામ પાટિયા પાસે સાપર વેરાવળ હાઈવે ઉપર સીતારામ અન્નક્ષેત્ર ચલાવે છે. એની પ્રવૃત્તિ ગણીએ તો સવારે 80 કિલોથી 100 કિલો વચ્ચે ચોખ્ખા ઘીનો શીરો, પદ્મકુંવરબા હોસ્પિટલ, જનાના હોસ્પિટલવાળી જે હોસ્પિટલો રહે એમાં પ્રસૂતા બહેનોને પીરસવામાં આવે. તેમજ સવારે ચા, બિસ્કિટ એ બધું હોસ્પિટલ ગ્રાઉન્ડમાં જ પીરસાય છે. ત્યાર પછીથી પ્રતિદિન 800 વ્યક્તિઓને તે સિવિલ હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને વિનામૂલ્યે ત્યાં પણ આપણે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. તેમજ આશ્રમમાં રસ્તેથી નીકળતા વટેમાર્ગુઓ માટે નિઃશુલ્ક ભોજન, પ્રસાદ, રહેવાની, જમવાની સગવડતા આપીએ છીએ.